ગઈકાલે રાત્રે તો કેટલા વાગે 11:30 ઘરે પહોંચ્યો તો યાર, કેમ કે આ પાર્ટથી પેલી પાર્ટ ચાલી રહ્યું છે બરાબર. જે થાય એ જોયું જાય. શું કેવું ભાઈ? ગાઈસ તો આજે છે આપણી જોબનો બીજો દિવસ બરાબર, ને ઘરેથી વિડીયો નથી બનાવી શક્યો કેમ કે થોડો કામમાં હતો ને મોડું થઈ ગયું હતું ને બસ આવી ગઈ એટલે બનાવી નહીં શક્યો. જોબ પર આવી ગયો છું ને હવે એપેક્સ હોટલ પર જઉં છું ને ત્યાંથી એક સાહેબને લઈને પ્લાનમાં છોડીને પછી આપણે છૂટા, પછી પાછા એસીમાં બેસી રહીશું. ગઈકાલે રાત્રે તો કેટલા વાગે 11:30 ઘરે પહોંચ્યો તો યાર. જો કે કંઈ નહીં, ઓવર ટાઈમ મળે એટલે વાંધો ના આવે એવું બધું. બાકી મફતની સેવામાં બહુ મજા નથી. જોઈ શકો છો આપણે આ ભરૂચમાં ફરીએ છીએ બરાબર છે ને. બાકી આ રહી સામે એપેક્સ હોટલ બરોબર. તો કંઈ નહીં દોસ્તો, આવો નવો સપોર્ટ બનાવી રાખજો અને બ્લોગની શરૂઆત બીજા દિવસની જે હમણાંથી કરી છે તો તમારો સપોર્ટ બનાવી રાખજો. હર હર મહાદેવ. તો ગાઈઝ આજે તો કંઈ બહાર જવાનું મળે એવું કંઈ લાગતું નથી કેમ કે આ પાર્ટથી પેલી પાર્ટ ચાલી રહ્યું છે બરાબર. તો કે હવે ખબર નહીં, બહાર જવાનું મળે તો થોડી મજા આવે. બાકી કંપનીમાં તો કંટાળો આવે છે બરાબર. સામેના પ્લાન્ટ પર આવ્યા હતા ને હવે પાછા જઈ રહ્યા છે જૂના પ્લાન્ટમાં બરાબર. બાકી કંઈ છે નહીં, જિંદગીમાં ટેન્શન છે પણ નહીં તો હવે જિંદગી છે, બધું ચાલ્યા કરે બરોબર. બાકી બહુ મગજ પર લોડ લેવા નહીં તો શું કહેવાય, કંઈ કહેવાય ના, જે થાય એ જોયું જાય. શું કહેવું ભાઈ? બાકી આખી જિંદગી આખી દુનિયાને ટેન્શન છે તો આપણને કમ ના હોય બરાબર. જોઈ શકો છો આ કંપની છે ટીમકેન. આપણે આમાં જવાનું છે હમણાં, ત્યાં જઈને ગાડી પાર્ક કરીને મૂકી દેવાની છે બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો બરાબર. હર હર મહાદેવ. ટેન્શન લેવાનું નહીં અને સોશિયલ મીડિયામાં કામ કરવાનું ચાલુ કરી દો. હર હર મહાદેવ. ગાઈસ તો આજે તો કંઈ બહાર જવાનું કામ આવ્યું નથી એટલે મજા નથી આવતી કેમ કે બેસી રહેવામાં બી એકલો કંટાળો આવે છે. આ વિડીયો બનાવીએ છે પણ કોન્ટેન્ટમાં શું બોલીએ કંઈ ખબર પડતી નથી. વિચાર્યું કંઈ અલગ હોય ને બોલાવીશું અલગ જાય છે બરાબર. ભાઈ આ રીતનું છે, બાકી બીજું કંઈ છે નહીં. આજે કંઈ કામ છે નહીં તો બહુ એમ વધારે પડતો જ કંટાળો આવે છે. બાકી હર હર મહાદેવ. તમે પણ સોશિયલ મીડિયામાં કામ કરવાનું ચાલુ કરી દો. જો એક વાત છે કે તમે વિડીયો બનાવશો આ તે કરશો એટલે લોકો હસશે બરાબરના, આપણી મજાક મસ્કરી ઉડાડશે પણ અમુક ટાઈમ પછી મજાક મસ્કરી એમની બંધ થઈ જશે ઓટોમેટિક બરાબર. એટલે બહુ ટેન્શન લેવાનું નહીં બરાબર. બાકી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આખા દિવસનો પણ બ્લોગ આવશે બરાબર. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગાઈસ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે 8 વાગ્યાના બરાબર. તો જમીને બધું કમ્પ્લીટ થઈને બેઠા છે ને હવે પાછું કેરી ખાવાની મન થઈ જાય તો હવે કેરી ખાઈ રહ્યા છે. તમારે ખાવી છે એવું પાણી આવી જાય ને મોઢામાં. મસ્ત સરસ મજાનો ઠંડો પવન ચાલી રહ્યો છે બરાબર અને મસ્ત ગામડાની લાઈફ એન્જોય કરી રહ્યો છું બરાબર. તમે બી એન્જોય કરવું, તમારે બી એન્જોય કરવી હોય તો તમે તમારા ગામડે જઈ શકો છો. બાકી હર હર મહાદેવ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો અને ફેસબુકમાં સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.